બરોબર છે બરોબર છે જય હો Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। अच्छा અને હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દેજો। ठीक है समझ गया। અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો। અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। મિત્રો એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમારે શું છે, નીચે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો, અહીંયા મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી રહ્યા છે। અને મિત્રો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે જે મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપ્યો છે એને આપણે ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું છે, આપણે વિડીયોની સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને વિડીયોની સ્ટાર્ટિંગમાં તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે। અને અહીંયા તમે જોશો, અહીંયાથી તમારે જોઈશું મેં તમને કારતે ફોલ્ડર આપ્યું છે, તો ફોલ્ડર તમારે ઓપન કરી લેવાનું છે। એ તમારે કરી દે આવશે ફોલ્ડર, મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરશો ને એની અંદર ચીપ ફાઇલ હશે તો ચીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરી લેવાનું છે એટલે તમારું ફોલ્ડર છે તે કંઈક કારતે આપણે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કોણ છે, અહીંયા મેં તમને કારતે જોઈશું 17 સેકન્ડવાળો એક બ્લેક વિડીયો આપાય છે, એટલે કે જે લાઇટવાળો વિડીયો છે વિડીયોને આપણે એડ કરી લેવું છે। તો વિડીયોને એડ કરે તમારે શું કોણ છે, વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈ અને જે 5 નામનું ફિલ કમ્પોઝિશન એરિયાવાળો ઓપ્શન લખ્યું છે એના પર ક્લિક કરશો આપણો વિડીયો છે અહીંયા ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમારે ખાલી પર ક્લિક કરી આ તે આગળ આવવાનું છે અને અહીંયા આગળ આવશો એટલે તમને જોશો અહીંયા તમને ડબલ બીટમાર્ક જોવા મળશે, તમે જોઈ શકો છો। અહીંયા જોશો 11.13 સેકન્ડ છે, ત્યાં આવી જવાનું છે। હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી અને અહીંયા તમે જોશો જે એરો છે એના પર ક્લિક કરશો એટલે વિડીયોની લેન્થ હશે એક્સ્ટ્રા અહીંયા કટ થઈ જશે। હવે તમે વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે ને આપણે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે અને વિડીયોને અહીંયા નીચે સોંગ ઉપર સેટ કરી લેવાનું છે, બરાબર। તો આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું છે તે આપણે બહાર નીકળી જઈશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરી લેવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને અહીંયા 2 લેયર જોવા મળશે, સોંગ્સ 1 અને સોંગ્સ 2, બરાબર। તો બંને સોંગ્સ વડે લેયર છે, તો સૌથી પહેલાં જે પહેલા નંબરની લેયર છે એના પર ક્લિક કરી અહીંયા લેયરને સિલેક્ટ કરી લેવાનું છે। હવે તમારે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી જે અહીંયા કોપી લેયર લખ્યું છે એના પર ક્લિક કરશો આપણી લેયર છે અહીંયા કોપી થઈ જશે। હવે તમારે શું કરવાનું છે, અહીંથી આપણે બહાર નીકળી જવાનું છે અને ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે। ફૂલ પ્રોજેક્ટમાં આવશો તો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આપણે જે વિડીયો અંદર તમે આગળ જોયું એટલે આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં સોંગ્સ એડ કરવાની છે, બરાબર। તો સોંગ્સ એડ કરવા માટે અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો કે આપણી સોંગ છે તે કમ્પ્લીટ અહીંયા લખાઈને આવી જશે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણી સોંગ્સ આવી ગઈ છે। તો અવધિમાં શું કોણ છે, સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે જે વિડીયો એડ કર્યો છે બેકગ્રાઉન્ડની અંદર એ વિડીયોની લેયરને આપણે સિલેક્ટ કરી અહીંથી પ્લસના આઇકન પર ક્લિક કરીને લેયરને કોપી કરી લેવાનું છે। ત્યારે આપણે અહીંયા આગળ આવી જવાનું છે, આગળ આવશો એટલે તમને શું અહીંયા તમને બીજા 2 બીટમાર્ક જોવા મળશે, તમે જોઈ શકો છો 20.23 સેકન્ડ, બરાબર।
અહીંયા તમે જોઈ લેજો સરખી રીતે અહીંયા 20.23 સેકન્ડ છે ત્યાં આવી જવાનું છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણી બેકગ્રાઉન્ડ વિડીયોવાળી લેયર છે એ આવી જશે. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે એ આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે ને અહીંયા શું આ લેયરને આપણે નીચે સેટ કરી લેવાનું છે, બરાબર. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમે જોશો આ રીતે આગળ આવશો એટલે તમને જે આગળ બીટ પાર્ક જોવા મળશે 24.24 સેકન્ડ, બરાબર. તો ત્યાં આવી જવાનું છે ને જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એરો પર ક્લિક કરીને કટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, ફરીથી આપણે અહીંથી બહાર નીકળી જશું અને જે સોનિક્સ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. સોનિક્સ પ્રોજેક્ટની અંદર આવશો એટલે જે બીજા નામની લેયર છે જોઈશો સોનિક્સ 2 વાળી એ લેયરને આપણે સિલેક્ટ કરી પ્લસ આઇકન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે, બરાબર. ત્યારે આપણે બહાર નીકળી જશું ને ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું એટલે તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે. તો ફરી આપણે જે બીટમાર્ક હતા ડબલ ત્યાં આવી જવું છે, તમે જોઈ શકો છો 20.23 સેકન્ડ, બરાબર. તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે સોનિક્સ 2 વાળી લેયર છે એ આવી જશે અને એનું આઈ બટન બંધ હશે. તો અહીંયા તમે એના પર ક્લિક કરીને ચાલુ કરી લેવાનું છે એટલે આ સોનિક્સ 2 પણ આવી જશે. તો હવે તમારે લેયર પર ક્લિક રાખી જે સોનિક્સ વાળી લેયર છે ને આપણે નીચે જે બેકગ્રાઉન્ડ વિડીયો એડ કર્યો છે એની ઉપર સેટ કરી લેવાનું છે, બરાબર. તો આ રીતે થઈ ગયું છે. આ રીતે આપણે સોનિક્સ છે તે એડ થઈ ગઈ છે, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો જે આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 27 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. આગળ પણ તમને બે આંકડા મળી રહેશે, બરાબર. તો આ રીતે આપણે સોનિક્સ એડ થઈ ગઈ છે. તો હવે આપણે જે આગળ બીજો લેયર હતી ત્યાં આપણે ફોટો એડ કરવાનો છે, બરાબર. તો ફોટો આપણે ક્યાં એડ કરવાનો છે, સૌથી પહેલાં વિડીયોની સ્ટાર્ટિંગમાં આવી જશું. હવે તમારે રીતે સ્ક્રોલ કરીને આપણે આગળ આવશું એટલે તમે જોશો અહીંયા જે આપણે ડબલ બીટ માર્ક હતા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 11.13 સેકન્ડે આવી જવું છે, બરાબર. ત્યારે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોસમાં જવું છે અને અહીંયા તમને શું આ તમારો જે પણ ફોટો હોય તમારે ફોટાને એડ કરી લેવાનું છે. મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે આ ફોટાને યુઝ કરે છે. અહીંયા તમે જે પણ ભાઈનો અથવા તમે તમારો અથવા ફ્રેન્ડનો વિડીયો બનાવતા એનો ફોટો આપણે અહીંયા એડ કરી લેવાનો છે. તો ફોટા પર ક્લિક કરી ફોટાને એડ કરી લઈશું. હવે એમાં થ્રી ડોટની અંદર જઈને પાસના ઓપ્શન પર ક્લિક કરીને આપણે વિડીયો છે ને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. સોરી મિત્રો, ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે એમાં શું છે, અહીંયા આગળ તમને બીજું બીટમાર્ક જોવા મળશે 20.23 સેકન્ડ આપણે ફોટાની લેન્થ છે આપણે ત્યાં સુધી લાવી દેવાનું છે. હવે તમે ફોટો લેયર પર ક્લિક રાખી જે ફોટો છે ને નીચે સેટ કરવા સ્ક્રોલ કરવાનું છે ને નીચે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. અહીંયા તમને શું આતે તમને લેયર જોવા મળે એને નીચે સેટ કરી લેવાનું છે એટલે કંઈક આતે આપણો ફોટો સેટ થઈ જશે. તો હવે તમારે શું છે, ફરી આપણે જે ડબલ બીટમાર્ક હતા આપણે ફોટો એડ કર્યો તો ત્યાં આવી જવું છે, બરાબર. અને અહીંયા તમે શું આતે તમને બે લેયર જોવા મળશે શાયરીવાળી અને તેના અહીં બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે શાયરી લખેલી છે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર. આતે થઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે ફરીથી આપણે ડબલ બીટમાર્ક હતા ત્યાં આવી જવું છે ફોટો એડ કર્યો ત્યાં, બરાબર. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોસમાં જવું છે અને અહીંયા મેં તમને કાઢતા જોઈશો ફ્લેશ લાઇટવાળો બ્લેક વિડીયો આપેલ છે તો વિડીયોને આપણે એડ કરી લઈશું. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી અને આપણે વિડીયો છે ને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે 3 ડોટની અંદર છે, બરાબર. ત્યારે તમારે શું કરવાનું છે, વિડીયોની લેન્થ આપણે જે આગળનો બીટમાર્ક હતો ત્યાં સુધી આપણે અહીંયા કટ કરી લેવાનું છે, બરાબર. તો હવે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સ છે લાઇટર ઓપ્શન છે અહીંયા છેલ્લા નંબરનું તમે જોઈ શકો છો લાઇનર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે, બરાબર. તો હવે તમારે શું છે, વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે ને સૌથી પહેલાં નીચે સેટ કરી લેવાનું છે. તમે શું આ રીતે બધી લેયર છે તેની ઉપર અહીંયા સેટ કરી લેવાનું છે. તો હવે તમારે શું છે, સૌથી પહેલાં તમારે શું છે, ફરીથી અહીંયા તમે આગળ આવશો એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને 24.24 સેકન્ડની જે બીટમાર્ક જોવા મળશે ત્યાં આવી જવું છે અને અહીંયા પણ પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોસમાં જવું છે અને તમારે જે પણ ફોટો હોય ફોટોને અહીંયાથી ફરી એડ કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ત્યારે તમારે શું છે, ફરીથી આપણે જે ફોટો હતો એને અહીંયા સૌથી પહેલાં નીચે સ્ક્રોલ કરી લેવાનું છે અને જે ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી લાવી દેવાનું છે. હવે તમારે શું છે, ફરીથી આપણે તે બીટમાર્ક આવી જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ડોસમાં જવું છે અને જે આપણે ફ્લેશ લાઇટવાળો વિડીયો છે વિડીયોને આપણે ફરીથી એડ કરી અને આને પણ આપણે ફૂલ સ્ક્રીન કરી લઈશું, બરાબર. ફૂલ સ્ક્રીન કરવા તમારે શું છે, ફરીથી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સ પર જવું છે લાઇટર ઓફ છે અને આપણે જોઈ શકો છો છેલ્લાનું લાઇનર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક આજે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી અને વિડીયો લેયર પર ક્લિક કરી જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય અહીંયાથી કટ કરી લેવાનું છે અને જે વિડીયો લેયર છે ને આપણે નીચે અહીંયા સેટ કરી લેવાનું છે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો આ રીતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી છે, ફોટો એડ થઈ ગયું છે અને જોઈશું આ લેયરની અંદર આપણે શાયરી લગાવવાનું છે. એના માટે અહીંયા શાયરીવાળી બે લેયર છે ને એના આઈ બટન બંધ કરેલ છે તો એને ચાલુ કરશો એટલે કંઈક આ રીતે આપણે જોઈશું શાયરી છે વિડીયોની અંદર એ પણ લખેલી આવી જશે. તો અહીં જોઈશું જે બીજાનો ફોટોવાળી ઇફેક્ટ હતી એ પણ લાગી ગઈ છે, અહીંયા પણ આવી ગયું છે બધું, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો મિત્રો વિડીયો તો આપણે આ રીતે બની ગયો છે પણ આપણે વિડીયોની અંદર ઇફેક્ટો લગાવવાની છે, બરાબર. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તમે વિડીયોની સ્ટાર્ટિંગમાં આવી જવું છે
અને જે સ્ટ્રોંગ સ્ટોરેજ લેયર હતી ને આપણે સૌથી પહેલાં તો નીચે લઈ લેવાનું છે, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું છે, આ રીતે તમે થોડોક આગળ આવશો એટલે તમને બીટમાર્ક જોવા મળશે 9.04 સેકન્ડ, બરાબર. ત્યાં તમને ઇફેક્ટવાળો ગ્રુપ જોવા મળશે. તો ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈ અને જે સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે, બરાબર. અને મિત્રો તમને ખબર જ હશે કે આપણે ગ્રુપ અનગ્રુપ કરી એટલે વિડીયોની અંદર જે પણ ઇફેક્ટો લગાવી એ બધી ઇફેક્ટો લાગી જાય છે, બરાબર. તો હવે તમારે શું કહે છે, સૌથી પહેલાં તો આપણે એ તમે જોઈશું આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કહે છે, આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 36, તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો અહીંયા વિડીયો કેવો બને છે હું તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય, બરાબર મિત્રો. તમે વિડીયોનો થોડોક ડેમો છે તે જોઈ લો, જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયોને આપણે સેવ કરવાનું છે. એના માટે તમારે અહીંયા ઉપરની સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરીને અહીંયાથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળી બીજા ટીમ સાથે ત્યાં સુધી જય માતાજી.